તો જંગલ જમીન ખેડાણ મુદ્દે ખેડૂતો પર બળજબરીનો ભાજપના જ ધારાસભ્યોનો આરોપ। સાગબારાના ખેડૂતો પર વન વિભાગની જો હુકમીનો ભાજપના જ ધારાસભ્યએ આરોપ લગાવ્યો। ભાજપના જ ધારાસભ્ય દર્શના દેશમુખના વન વિભાગ પર ગંભીર આરોપ। સાગબારાના ખેડૂતો સાથે આ પ્રકારનું વર્તન કેમ? લોકો પર વન વિભાગની જો હુકમી નિંદનીય છે, કહ્યું દર્શના દેશમુખે। જંગલમાં રહેતો આદિવાસી આ જંગલની જમીન ખેડીને એનો હક આપવાનું કામ પણ સરકારે જ કર્યું છે। ખેડે એની જમીન એ સરકારે જ નિયમો બનાવ્યા છે અને સનદો આપવાનું કામ પણ આ સરકાર દ્વારા જ થઈ રહ્યું છે। અને મને એટલો ગર્વ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ ગુજરાતના નર્મદા જિલ્લાના 18,000 ખેડૂતોમાંથી 12,000 જેટલા ખેડૂતોને એમણે સનદો પણ આપી છે। અને જે પણ સનદો હજુ અત્યારે પેન્ડિંગ છે એ પેન્ડિંગ સનદોની કાર્યવાહી પણ આગળ ચાલુ જ છે। ત્યારે આ વન વિભાગના અધિકારીઓ ખાલી સાગબારા તાલુકાના ખેડૂતો માટે કેમ આવું મનસ્વી વર્તન કરી રહ્યા છે? અને એમના આ મનસ્વી વર્તનને લઈને મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ વન વિભાગના અધિકારીઓની કોઈ મેલી મુરાદ છે। સાંસદ શ્રી ખુદ આવીને આ ધરણા પર બેઠા છે ત્યારે હું આપને વિનંતી કરું છું કે માન્ય મુખ્યમંત્રી શ્રી, આપ આ વિસ્તારના જે સાંસદ છે મનસુખભાઈ વસાવા સાહેબ, એમની જે રજૂઆત છે એ રજૂઆતને આપ ફરીથી સાંભળો અને એમનો સાંભળીને આ વિસ્તારના લોકો માટે યોગ્ય નિર્ણય કરો, એમને ખેતી કરવા માટેની આપ પરમિશન આપો।